So next topic of this unit is material indent book, physical and human resource as well. First of all, तो indent નો મતલબ શું થાય એ સમજીએ કે કોઈ भी પર્ટિક્યુલર વસ્તુ એટલે કે મીન્સ કે ગુડ્સ એટલે કે મટીરિયલ ને પરચેસ અથવા તો રિક્વિઝિટ કરવા માટેનો જે ઓર્ડર હોય, પરચેસ એટલે કે ખરીદી કરવા, રિક્વિઝિશન એટલે કે ટૂંકમાં લેવા માટેનો રિક્વેસ્ટ કરવી, એવો કોઈ ઓર્ડર હોય તો એને લાગતી ઓળખતી કોઈ બી વસ્તુ હોય, બરાબર. ઇટ ઇઝ એન ઓર્ડર ટુ પરચેસ ઓર રિક્વિઝિટ goods or material for particular unit, or you can say plant, or you can say company. It's called indent. બરાબર. તો મેન્ટેનન્સ ઇન્ડેન્ટ બુક જે છે, બરાબર, ફિઝિકલ એટલે કે મટીરિયલ રિલેટેડ હ્યુમન રિસોર્સિસ, બરાબર, ચાર્જ માટે એ એમાં યુઝ થાય. ઇન્ડેન્ટ એટલે કે કોઈ બી વસ્તુ જે છે પરચેસ કરવી હોય કે રિક્વિઝિટ કરવી હોય, એની ટૂંકમાં રિક્વેસ્ટ આપવી હોય કે આ વસ્તુની હવે જરૂર છે. જેવી રીતે બિન કાર્ડમાં જોયું હતું કે ટૂંકમાં બેલેન્સિંગ ઉપરથી ખબર પડે કે કેટલી વસ્તુની જરૂર છે, કેટલી વસ્તુ વધારે છે, કેટલી વસ્તુ ખૂટી જાય એમ છે, બરાબર. એના માટે રિક્વિઝિશન કરવી ગુડ્સ અથવા તો મટીરિયલ માટેની એને કહેવાય ઇન્ડેન્ટ, બરાબર. તો મેન્ટેનન્સ ઇન્ડેન્ટ બુક સમજીએ. આવી રીતેનું ફોર્મેટ હોય. કોઈ બી કંપનીનું નામ ફર્સ્ટ ઓફ ઓલ ઉપર, JSW જે લિમિટેડ અથવા તો ABC કોઈ બી કંપની જે રિલેટેડ હોય, બરાબર, એનું નામ, મટીરિયલ ઇન્ડેન્ટ નોટ, ડિપાર્ટમેન્ટ જે રિલેટેડ ડિપાર્ટમેન્ટ હોય એ INCL ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ, બરાબર. કોઈ બી ડિપાર્ટમેન્ટ હોય ત્યાં આવી શકે, એવું નથી કે INC. કોસ્ટ સેન્ટર, એનો નંબર જે હોય, એનો એકાઉન્ટ કયું એકાઉન્ટ છે અને ડેટ, બરાબર. તો એનું ફોર્મેટિંગ સમજીએ, બરાબર. તો અહીંયા ડેટ જે છે 17/9/2000, બરાબર. એકાઉન્ટ જે છે તે જોઈએ, એકાઉન્ટ જેમાં છે રિલેટેડ ટૂંકમાં જે એકાઉન્ટનું જે કંઈ ડિસ્ક્રિપ્શન હશે તે એકાઉન્ટ ફિલ્ડમાં આવશે. અલગ અલગ કોલમ સમજીએ. સિરિયલ નંબર, આઇટમ કોડ, ડિસ્ક્રિપ્શન, યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ UOM, યુનિટ ઓફ મેઝરમેન્ટ, રિક્વાયર્ડ ક્વોન્ટિટી, ઓથોરાઇઝ ક્વોન્ટિટી, ઇસ્યુડ ક્વોન્ટિટી એન્ડ લાસ્ટમાં રિમાર્ક્સ. સ્ટાર્ટ કરીએ. સિરિયલ નંબર ફર્સ્ટ, બરાબર. આઇટમ કોડ એટલે કે મીન્સ કે ટૂંકમાં કોઈ બી જે આઇટમ જે હોય, મટીરિયલ જે હોય, બરાબર, સ્ટોરની અંદર, હવે માની લો ટૂંકમાં એ વસ્તુની જે છે ક્વોન્ટિટી પૂરી થઈ ગઈ છે, તેનો જો કોઈ બી આઇટમ કોડ હોય તો એનો આઇટમ કોડ FR00239 ફોર એક્ઝામ્પલ, બરાબર. એનું ડિસ્ક્રિપ્શન, મટીરિયલ શેના રિલેટેડ છે તો કે મટીરિયલ છે ફોર એક્ઝામ્પલ SS કનેક્ટર, અદરવાઇઝ જે છે કોઈ બી હોઈ શકે, એવું નથી, SS ફ્લેંજ, બરાબર. રિલે 24 વોલ્ટ DC, બરાબર. કંટ્રોલ વાલ, જે બી કોઈ વાલ હોય એ પ્લસ ડિસ્ક્રિપ્શનની અંદર બધું આવી જાય વિથ એની ટૂંકમાં કંપની, કઈ કંપનીનું છે એ બી લખેલું હોય, અને કેટલા MM નો SS કનેક્ટર છે, બરાબર, એ વસ્તુ બી આની અંદર લખેલી હોય. SS કનેક્ટર 8 mm, બરાબર, 8 છે 8 mm નું, બરાબર. એટલે કે 8 mm નું એવી વસ્તુ બી મેન્શન કરવામાં આવે છે. પછી યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ, મેઝરમેન્ટનો યુનિટ શું તો કે ભાઈ mm, બરાબર. ફ્લેન્જમાં તો કે ઇંચ, કેટલા ઇંચની ફ્લેન્જ છે એ, 24 વોલ્ટ DC, બરાબર. આની અંદર એમ્પિયર આવશે કે કેટલા એમ્પિયર વાળી રિલે હોય છે, બરાબર. કંટ્રોલ વાલની અંદર રિલેટેડ જે બી હોય તે ટૂંકમાં પર્ટિક્યુલર મટીરિયલ, કોઈ પર્ટિક્યુલર આઇટમ રિલેટેડ કોઈ બી યુનિટ ઓફ મેઝરમેન્ટ જે હોય તેની કોલમમાં લખવામાં આવશે, બરાબર. રિક્વાયર્ડ ક્વોન્ટિટી, તો SS કનેક્ટર કેટલા જોતા છે તો કે ભાઈ 25 NOS,
25 નોટ્સ બરાબર, 25 છે, 25 જોઈએ છે. પછી ફ્લેંજ કેટલી જોઈએ તો ફ્લેંજ 10 નોટ્સ બરાબર. રિલે કેટલી જોઈએ તો રિલે ભાઈ 5 નોટ્સ એટલે 5 ક્વોન્ટિટી એની છે, 5 ની રિક્વાયર્ડ છે. કેવી રીતે કંટ્રોલ વાલની કંઈક હોય બરાબર. આટલું થઈ જાય પછી આ વસ્તુ જે છે સબમિટ કરાવવાની સિનિયરને બરાબર છે. બી કોઈ પર્ટિક્યુલર આ વસ્તુ જે હેન્ડલ કરતું હોય એનો કોઈ બી સિનિયર મેમ્બર જે હોય એને આ વસ્તુ હેન્ડલ કરવામાં આવે. એટલે એ જે છે ઓથોરાઇઝ કહેવાય, ઓથોરાઇઝ પર્સન જે હોય એને સબમિટ કરાવવામાં આવે આટલું ફિલઅપ કરીને. એ કેટલી ઓથોરાઇઝ કરે છે, બધી ઓથોરાઇઝ કરતા હોય તો એ જે છે એની ક્વોન્ટિટી લખશે ત્યાં. તો બધી ઓથોરાઇઝ કરી તો 25 એનઓસ જે છે એ ઓથોરાઇઝ કરી બરોબર. પછી આફ્ટર ધેટ 10 માંથી જે છે એસએસ ફ્લેન્જ જે છે 5 ઓથોરાઇઝ કરી તો એનો 5 એનઓસ બરોબર. અને લાસ્ટની અંદર રિલે જે છે 5 માંથી બધી જે છે ફોર એક્ઝામ્પલ 5 એનઓસ જે છે બધી ઓથોરાઇઝ છે એને કરી દીધી બરાબર. સિનિયર પર્સન જે છે ઓથોરાઇઝ પર્સન જે છે એને ટૂંકમાં આટલી ક્વોન્ટિટી જે છે પર્ટિક્યુલર એટલી ઓથોરાઇઝ કરી. ઇસ્યુડ ક્વોન્ટિટી બરાબર. તો હવે ઇસ્યુ કેટલી થઈ બરાબર, ઇસ્યુ કેટલી કરવામાં આવી તો એનું જે ફિલઅપ છે, એનું જે કોઈ બી ઇસ્યુ તમને કરે બરાબર સ્ટોરમાં અથવા તો કોઈ બી પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં બરાબર. એટલે જનરલી કેવું હોય કે જો રિક્વાયર્ડ જે હોય ને એ અહીંયા વસ્તુ લખવામાં આવે. મેન્ટેનન્સ કેલિબ્રેશન જનરલી કરતા હોય ટેકનિશિયન કે એવું હોય એ વસ્તુ અહીંયા ફિલઅપ કરે. એનો સિનિયર જે એન્જિનિયર હોય અથવા ઓથોરાઇઝ પર્સન હોય એ વસ્તુ એની કોલમ અહીંયા ફિલઅપ કરે. પછી કોઈ હેડ હોય બરોબર તો એ વસ્તુ જે છે ઇસ્યુડ કેટલી કરે એ એની ક્વોન્ટિટી અહીંયા ફિલઅપ કરશે બરોબર. 25 માંથી ઇસ્યુ કેટલી કરી તો કે 20 ઇસ્યુ કરી બરોબર. ફોર એક્ઝામ્પલ 20 એનઓસ બરોબર. પછી ફ્લેન્જ જે છે તે 5 ફ્લેન્જ ઇસ્યુ કરવામાં આવે તો 5 જેટલી ઇસ્યુ કરવામાં આવે એટલું અહીંયા લખશે કેટલી ઇસ્યુ થઈ છે. પછી ફોર એક્ઝામ્પલ રિલે જે છે 5 ઇસ્યુ કરવામાં આવી બરોબર. તો રિલે જે છે એ 5 ઇસ્યુ થઈ તો 5 બરોબર. એના રિલેટેડ બધી કોઈ બી વસ્તુ જે છે એ જેટલી ઇસ્યુ કરવામાં આવી હશે તે ઇસ્યુ ક્વોન્ટિટીમાં લખવામાં આવશે બરોબર. રિમાર્ક્સની અંદર કે એને કંઈ સ્પેશિયલી કંઈ રિમાર્ક લખવું હોય છે કે ભાઈ એને ટૂંકમાં 25 ઓથોરાઇઝ હતી 20 શું કામ ઇસ્યુ કરી કે કાંઈ બી રિમાર્ક્સ જે હશે રિમાર્ક્સની કોલમની અંદર એડ કરશે બરોબર. તો આ રીતે આખું બરોબર. જો આ બધાના ફ્લેન્જના બી આઇટમ કોડ અલગ હોય, રિલેનો આઇટમ કોડ અલગ હોય, કંટ્રોલ વાળનો આઇટમ કોડ અલગ હોય, એ આઇટમ કોડની કોલમમાં આવશે બરોબર. તો રિમાર્ક્સની અંદર આ લાસ્ટમાં લખશે ને આફ્ટર ધેટ જેને ટૂંકમાં ઇન્ડેન્ટ કર્યું હોય બરોબર કે જેને ટૂંકમાં ફિલઅપ કર્યું હોય મેન એની સિગ્નેચર અહીંયા વિથ નેમ એન્ડ ડેટ ઓથોરાઇઝ બાય જેણે ઓથોરાઇઝ કરેલું છે બરોબર. અહીંયા આ કોલમ જેને ફિલઅપ કરેલી છે એની સિગ્નેચર નેમ એન્ડ ડેટ અહીંયા, જેને ઇસ્યુ કરેલી છે એણે એની સિગ્નેચર નેમ એન્ડ ડેટ અહીંયા આવશે. રિસીવ જેને કરેલું હોય કોઈ બી કોન્ટેક્ટ પર્સને કે ભાઈ ઇન્ડેન્ટ આને કર્યું હતું અને રિસીવ કોઈ બીજાએ કરેલું છે તો રિસીવ ભાઈ જેને કરેલું હોય એની સિગ્નેચર નેમ એન્ડ ડેટ અહીંયા આવશે. જેને ઇન્ડેન્ટ કર્યું હોય એને રિસીવ કરેલું હોય તો આ રિસીવ બાયમાં ઇન્ડેન્ટ બાયમાં બંનેની સિગ્નેચર નેમ એન્ડ ડેટ સેમ આવશે બરોબર. અને પોસ્ટેડ બાયની અંદર જેને ટૂંકમાં આ પર્ટિક્યુલર ફાઇનલ કંઈ પરચેઝ સ્ટોર ડિપાર્ટમેન્ટ છે બરાબર. તો આની અંદર કંઈ એમાં ચેન્જીસ છે તો એની અંદર પર્ટિક્યુલર જે પર્સન હોય કે જેના ટૂંકમાં આ વસ્તુ પોસ્ટેડ કરેલી હોય બરાબર ફર્ધર રિક્વિઝિશન માટે અથવા તો ઓર્ડર પરચેસ કરવા માટે બરાબર પરચેસ ઓર્ડર ડિપાર્ટમેન્ટ તો એના જે પર્સન જે છે એની સિગ્નેચર નેમ એન્ડ ડેટ અહીંયા આવશે. તો આ પ્રમાણે જે છે મટીરિયલ ઇન્ડેન્ટ નોટનું ફોર્મેટ હોય છે અને ટૂંકમાં અલગ અલગ ડિટેલ્સ જે હોય તે ફિલઅપ કરવામાં આવે છે. તો મટીરિયલ ઇન્ડેન્ટ નોટની અંદર તમને કોઈને કંઈ ડાઉટ છે ડાઉટ પૂછો, અદરવાઇઝ સમજાઈ ગયું તો યસ ઓર ટાઈપ કરો. અગેન વસ્તુ જે છે મેન્ટેનન્સ ઇન્ડેન્ટ નોટ બરાબર. મેન્ટેનન્સ અંદર ફિઝિકલ હ્યુમન બંને રીતે આવી જાય. તો ઇન્ડેન્ટ બુક જે છે એનું કઈ રીતે હોય, ઇન્ડેન્ટ બુકનો મતલબ શું તો કે ભાઈ કોઈ બી ગુડ્સ છે કોઈ બી મટીરિયલ છે એને પરચેસ કરવા માટે અથવા રિક્વિઝિટ કરવા માટેનો જે ઓર્ડર જે છે બરાબર
એ પર્ટિક્યુલર આખું ફોર્મેટ હોય એને કહેવાય મેન્ટેનન્સ ઇન્ડેન્ટ નોટ અથવા તો મેન્ટેનન્સ ઇન્ડેન્ટ બુક. એટલે અલ્ટિમેટલી છે શું કે આ આખું રિક્વિઝિશન છે. આટલું રિક્વિઝિશન થઈ જાય પછી પોસ્ટેડ બાયમાં અગેન તમને થોડું ઘણું ક્વેરી હોય તો તમને અગેન ક્વેરી સોર્ટ આઉટ કરી દઉં. આ બધી વસ્તુ જે છે ડિપાર્ટમેન્ટલ જે છે એ બધું થઈ ગયું બરોબર કે જેને ટૂંકમાં રિક્વાયર્ડ હતી એના ટૂંકમાં એટલી લીખી અને સિનિયર પર્સન ઓથોરાઇઝ પર્સન એટલી ઓથોરાઇઝ કરી, હેડે ટૂંકમાં આટલી ઇસ્યુ કરાવડાવી. ઇસ્યુ ઇન ધ સેન્સ કે પર્ટિક્યુલર ઇસ્યુ આટલી થવી જોઈએ એવું ટૂંકમાં કીધું. રિસીડ એટલી થઈ. પોસ્ટેડ એટલે કે આ બધી વસ્તુ જે છે એ પરચેઝ કરવા માટે ઓર્ડર દઈને લેવડાવી હોય કે કોઈ એક કંપનીનો એ માણસ જે હોય એની સિગ્નેચર નેમ એન્ડ ડેટ અહીંયા પોસ્ટેડ બાયમાં આવશે. તો આ પ્રમાણે મટીરિયલ ઇન્ડેન્ટ નોટનું ફિલઅપ કરવામાં આવે છે ફોર્મેટ. ક્લિયર? So this is all about maintenance indent note. Next topic is instrument complaint book. બરોબર કે કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ છે કોઈ બી ઇક્વિપમેન્ટ છે એનું કમ્પ્લેન્ટ સજેશન રજિસ્ટર જે હોય એની બુક જે હોય એ કઈ રીતનું હોય, એનું ફોર્મેટિંગ કઈ રીતે કરવાનું હોય, એનું ટૂંકમાં એમાં બધી ડિટેલ્સ કઈ રીતે ફિલઅપ કરવાની હોય એ સમજીએ. અહીંયા ફોર્મેટ નંબર હોય, ફોર્મેટ નંબર XYZ000567 કોઈ બી હોઈ શકે બરાબર. જે ફોર્મેટ જે રીતે બનાવ્યું હોય અપડેટ કરીને એ રીતે ટૂંકમાં એનો નંબર આપવામાં આવે બરાબર. કમ્પ્લેન્ટ અને સજેશન રજિસ્ટર કોઈ બી કંઈ કમ્પ્લેન કરવાની, અને કમ્પ્લેન ઇન ધ સેન્સ કે ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ કંઈક કોઈ ફોલ્ટ આવ્યું હોય એની કંઈ કમ્પ્લેન કરવાની હોય બરાબર. કે તમે કોઈ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ વસ્તુ લઈ આવ્યા હોય, ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાંથી કંઈ તમે લઈ આવ્યા હોય બરાબર કે આ વસ્તુ જે છે અમારે યુઝ કરવી છે આના માટે, તો એમાં તમારે કંઈ કમ્પ્લેન્ટ હોય કંઈ સજેશન આપવાનું હોય તો એના માટેની જે આખું રજિસ્ટર હોય એનું બુક જે હોય એનું આ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ કમ્પ્લેન્ટ બુકમાં જોવાનું છે. તો આની અંદર જોઈએ સિરિયલ નંબર ફર્સ્ટ સિરિયલ નંબરથી સ્ટાર્ટ થાય. સિરિયલ નંબર 1 રિસીવ્ડ ફ્રોમ, કોના દ્વારા રિસીવ કર્યું તો કે ભાઈ એનું પર્ટિક્યુલર પર્સનનું નામ આવશે બરોબર, એન્ડ એનો પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ જે બી ડિપાર્ટમેન્ટ હોય એ બરોબર, એનો પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ. રિસીવ્ડ બાય, કોના દ્વારા કોની પાસે રિસીવ કર્યું, રિસીવ કોણે કર્યું, કોના દ્વારા રિસીવ કરવામાં આવ્યું, એનું પર્ટિક્યુલર નામ અને એનું ડિપાર્ટમેન્ટ બરોબર. નેમ, જો નામ, એનું ડિપાર્ટમેન્ટ અને એની સિગ્નેચર પ્લસ ડેટ, આ બધી વસ્તુ તો આવશે બરોબર. કાં તો નામ લખીને તમે ડિપાર્ટમેન્ટ મેન્શન કરાવી શકો, કાં તો જનરલી કેવું હોય કે સિગ્નેચર અને ડિપાર્ટમેન્ટ મેન્શન કરતા હોય, કાં તો નામ અને સિગ્નેચર લખતા હોય એવી રીતે હોય બરોબર. આની અંદર બી કોઈ બીજો પર્સન હશે બરોબર. ફોર એક્ઝામ્પલ QR એની સિગ્નેચર એન્ડ એનો રિસ્પેક્ટિવ ડિપાર્ટમેન્ટ કે જ્યાંથી તેને રિસીવ કરેલું બરોબર. ડિટેલ્સ ઓફ કમ્પ્લેન્ટ, તો ભાઈ કમ્પ્લેન શું છે, તમે રિસીવ કોના પાસે કર્યું, કમ્પ્લેન શું છે તો પર્ટિક્યુલર કમ્પ્લેન હોય કે સજેશન હોય એ પર્ટિક્યુલર તમારે અહીંયા જે છે મેન્શન કરવાનું રહે કે ભાઈ કમ્પ્લેનની અંદર ફોર એક્ઝામ્પલ TX કાર્ડ કે ટ્રાન્સમિટિંગનું કાર્ડ જે છે ઇઝ નોટ વર્કિંગ બરાબર. આ તમારી કમ્પ્લેન છે બરોબર. કમ્પ્લેન અલગ અલગ પ્રકારની કોઈ બી હોઈ શકે, એવું ન હોય કે ખાલી આ જ બરોબર. ઇઝ નોટ વર્કિંગ બરોબર, TX કાર્ડ વર્ક નથી થતું બરોબર. પછી ફ્લો ટ્રાન્સમીટર સર્કિટ ઇઝ નોટ વર્કિંગ, એ બી કમ્પ્લેન્ટ હોય, કમ્પ્લેન્ટમાં તમારે એડ કરવાની બરોબર. પછી બીજી તો કોઈ પ્રકારની કમ્પ્લેન્ટ હોય કે ભાઈ HMI જે છે, HMI ક્યાંથી તમે લઈ આવ્યા, HMI ઇઝ નોટ વર્કિંગ અથવા નોટ શોઈંગ પ્રોપર ડિસ્પ્લે, જે બી કંઈ કમ્પ્લેન્ટ હોય કમ્પ્લેન્ટ આની અંદર લખવાનું. સજેશન તો સજેશન મૂકવાનું કે આવું સજેશન છે અમારે. સજેશન ફોર એક્ઝામ્પલ લઈએ કે 420 milliampere is required in this card or you can say circuit. એટલે એ સજેશન છે કે આવું સજેશન છે કે તમે આ સર્કિટને 420 મિલિએમ્પિયરના પોર્ટ ઉપરથી તમે નવી બનાવીને આપો. તો જે બી કંઈ કમ્પ્લેન્ટ હોય કે સજેશન હોય એ વસ્તુ તમે અહીંયા પુટ ડાઉન કરી શકો છો. એક્શન શું લેવામાં આવી, એક્શન શું છે
બરોબર. તો જો એક્શન જે છે તો એક્શન શું છે કે ભાઈ તમે વર્કિંગ નહોતું તો તમે ચેન્જ ક્યાં કર્યો, રજિસ્ટર બદલાયો, એલઈડી બદલાવી, જે બી કંઈ એક્શન જે લેવામાં આવેલી હોય બરોબર, જે કોઈ બી એક્શન, એ પર્ટિક્યુલર એક્શન જે છે તમારા અહીંયા મેન્શન કરવાની કે ભાઈ ચીપ જે છે કોઈ બરોબર, એ ચીપ બદલાવી તમે બરોબર, કોઈ બી ચીપ છે ફોર એક્ઝામ્પલ RX232 જે છે એ તમે જે છે RX232નું જે તમે ચીપ બદલાવી બરોબર, જે બી તમે ચીપ ચેન્જ કરી હોય, કોઈ બી વસ્તુ બદલાવી હોય, રિમૂવ કરીને ટૂંકમાં અગેન સોલ્ડર કર્યું હોય કે કાંઈ ટૂંકમાં HMIનું જે છે એનું તમે કાર્ડ બદલાવ્યું હોય, એના તમે એનાલોગ જે છે બેકમાં જે છે એનું પાછળ જે કંઈ બી ઇન શોર્ટ કોઈ બી પ્રકારનું તમે એને શોર્ટ આઉટ કરવા માટે બરોબર, તમે જે બી એક્શન લીધા હોય એ એક્શનની અંદર બધા અલગ અલગ કોલમ એક્શનની કોલમમાં ફિલઅપ કરવાનું બરોબર. ચીપ ઇઝ ચેન્જ, ચીપ ચેન્જ તો યુ કેન સે ચીપ રિપ્લેસ બરોબર. પછી અહીંયા તમે એમ લખી શકો સોકેટ ઇઝ રિપ્લેસ, એસીનું કોઈ સોકેટ હોય, એચએમઆઈ પ્રોપર વર્ક ન હોય બરોબર, તો એચએમઆઈને જે છે એચએમઆઈ કેલિબ્રેશન ડન એન્ડ એનાલોગ કાર્ડ ચેન્જ, એનાલોગ કાર્ડ જે છે રિપ્લેસ કરી બરોબર. જે બી કંઈ એક્શન તમે લીધી હોય બરોબર, 420 મિલિયનમાં રિલેટેડ જે કંઈ હોય, ફોર એક્ઝામ્પલ મેં તમને એક્શનની અંદર આવી જાય જે કંઈ તમે એક્શન લીધી હોય તે એમાં એની કોલમમાં એડ કરવાનું. સ્ટેટસ શું છે તો કે ભાઈ સ્ટેટસ આફ્ટર દેટ આટલું આટલું કમ્પ્લેન કરી એટલે સજેશન આપી બરાબર, તો સ્ટેટસ શું છે તો હવે ટીએક્સ કાર્ડ પ્રોપર વર્ક કરે છે બરાબર. સ્ટેટસમાં જે બી કંઈ હોય તો ટીએક્સ કાર્ડ વર્કિંગ ઓકે, અને એના નીચે કોઈ બી કંઈ રીડિંગ કે એવું કંઈ હોય બરોબર, તો રીડિંગ બી તમે લખી શકો કે એના રીડિંગ જે છે આવી રીતે આવે છે પર્ટિક્યુલર પેરામીટરના બરોબર, તો રીડિંગ બી તમે એડ કરી શકો કે ભાઈ ફ્લો જે છે ફ્લો ઇઝ ઇક્વલ ટુ 500 એટ 20 મિલિયમ્સ, કોઈ બી જે રીડિંગ હોય તમારે એ લખી શકો સેટિસ્ફેક્ટરી રીડિંગ બરોબર. એવી જ રીતે બધામાં જે કંઈ બી સ્ટેટસ હોય, ફ્લો ટ્રાન્સમિટર સર્કિટ પ્રોપર ચાલવા માંડી તો એની સર્કિટ પ્રોપર વર્કિંગ ઓકે, પછી એના રીડિંગ તમે રીડિંગ લખી શકો. આ બધી વસ્તુ પ્લસ આની જોડે એટેચ બી કરવામાં આવે એનું કેલિબ્રેશન રિપોર્ટ બરોબર, એ બધું એટેચ કરવામાં આવે આની યારે, તો એ વસ્તુ આવશે સ્ટેટસની કોલમમાં. તો આ પ્રમાણે જે છે એની કમ્પ્લેન્ટ બુક જે છે ઇન્સ્ટ્રુમેન્ટની અથવા તો બી ઇક્વિપમેન્ટની કમ્પ્લેન્ટ અથવા સજેશન રજિસ્ટર જે તમે કહો તો બી ચાલે, એ ફિલઅપ કરવામાં આવે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્સ્ટ્રુમેન્ટ કમ્પ્લેન્ટ book.